હવે આપણે એવું કીધું છે કે વર્ડ ઇક્વેશન છે અને આપણે એના બધા લેટર્સ યુઝ કરવાનો છે અને એમાંથી વિધાઉટ મીનિંગ આપણે વર્ડ્સ બનાવવાના છે, પણ કન્ડિશન એ છે કે બધા વોવેલ સાથે હોવા જોઈએ અને બધા કોન્સોનન્ટ સાથે હોવા જોઈએ. ચાલો તો આપણા વોવેલ્સ બધા સાથે અને કોન્સોનન્ટ બધા સાથે કેવી રીતના છે આપણે જોઈ લઈએ. પહેલા તો અહીંયા વોવેલ્સ આર E U A I O. Consonants are Q T N. Q T N. Am I right? Q T N. Chalo. 5 and 3 8. 3 and 3 6 and 2 8. Okay, done. Now this vowels should be together and consonants should be together. તો સાથે રાખવા માટે શું કરવાનું, એ લોકોને એક બોક્સમાં લખી દેવાનું E U A I O. એને મેં એક બોક્સમાં મૂકી દીધું અને Q T N આને એક બોક્સમાં મૂક્યું. મેં અલગ અલગ બોક્સ ની બનાવ્યા. કેમ? કારણ કે બધા સાથે રહેવા જોઈએ. સાથે રહેવા વાળા બધાને આપણે એક બોક્સમાં મૂકી દેવાનું. એટલે આ એક બોક્સમાં આવી ગયા, આ એક બોક્સમાં આવી ગયા, આ વોવેલ્સ થઈ ગયા, આ કોન્સોનન્ટ્સ થઈ ગયા. ક્લિયર છે અહીંયા સુધી? હજી ક્લિયર છે? ચાલો. નંબર ઓફ વેઝ vowels themselves can be arranged. ચાલો. vowels કેટલા છે? 5. કોઈ રિપીટ થતું છે? ના. તો 5 ફેક્ટોરિયલ. પછી number of ways consonants themselves can be arranged. 3 છે. 3 ફેક્ટોરિયલ પ્લસ. આ તો ખાલી vowels અંદર અરેન્જ થયા, કોન્સોનન્ટ્સ અંદર અરેન્જ થયા. હવે બોક્સ. તો બોક્સ કેવી રીતે અરેન્જ થાય? 2 વેઝ. 2p2 બે બોક્સ છે એટલે 2p2 વેઝ. આપણે બોક્સ તો એલિમેન્ટ છૂટું તો સ્ટેટમેન્ટ કઈ લખતા નથી. અહીંયા શું લખવાનું? therefore number of words with or without meaning that can be formed with all vowels together and all consonants together is equals to 2p2 ways પેલું બોક્સ વાળું into vowel નું 5 ફેક્ટોરિયલ into consonant નું 3 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? એટલે 2p2 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1, 5 ફેક્ટોરિયલ એટલે 120 અને 3 ફેક્ટોરિયલ એટલે 6. 6 to the 12, 12 to the 144, 1440. So number of words formed is equals to 1440.